રાતે રાતે જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયલી બ્લોગમાં. સો ગાઈસ, આજે તો ફ્રાઈડે છે એન્ડ આજે મારા ત્યાં દાદાની ફૂલ ફેમિલી આવવાની છે. બધા જ આવવાના છે, ચિલ્ડ્રન એન્ડ ગ્રેન્ડ ચિલ્ડ્રન પણ આવવાના છે. એન્ડ અત્યારે હું અને મારા દાદા બેઠા છે ટીવી જોવા માટે. મારા દાદી કુકિંગ કરી રહ્યા છે એન્ડ એમને જેટલી હેલ્પ જોઈતી હતી એટલી મેં હેલ્પ કરી. તો અત્યારે બધું જ જમવાનું બનાવી રહ્યા છે કેમ કે સાંજે બધા આવવાના છે ને એટલા માટે. એન્ડ જો મારા દાદા શું જોવે છે તો ગાઈસ, મારા દાદા આ ઇઝરાયલી સોંગ સાંભળી રહ્યા છે. આ એમની ચેનલ ફેવરેટ છે, 24 નંબરની ચેનલ છે. આ એમની બહુ જ ફેવરેટ ચેનલ છે. તો મારા દાદા બેસીને આ સોંગ જોઈ રહ્યા છે. એન્ડ ગાઈસ, આજનું વેધર પણ બહુ સારું છે. હું તમને બતાવું તો જુઓ ગાઈસ, કેટલું સરસ વેધર છે, બહુ જ સરસ છે. એન્ડ થોડી વાર રહીને જઈએ છીએ નીચે ચાલવા માટે કેમ કે ખાસો ટાઈમ થયો. દાદા બેસી જ રહ્યા છે એન્ડ ઊભા બી નથી થયા. તો થોડી વાર રહીને નીચે જઈશું કેમ કે કેટલા ટાઈમથી નીચે ગયા નથી વોક કરવા માટે એટલે. તો દાદી તો અત્યારે જમવાનું બનાવી રહ્યા છે કેમ કે આજે દાદાના ફૂલ ઓલ ફેમિલી, ચિલ્ડ્રન એન્ડ ગ્રેન્ડ ચિલ્ડ્રન બધા જ આવવાના છે એટલા માટે. તો બી થોડી વાર રહીને નીચે જઈએ. એન્ડ ગાઈસ, આજે તો મારી ફ્રેન્ડ પણ જાય છે ટૂર પર ફરવા માટે. એકચ્યુઅલી એને બી મને કીધું કે તું પણ ચલ, પણ મને થોડું તબિયત સારી નથી રહેતી ને એના લીધે હું નહીં જતી. આમ તો અમે લોકો 2 કલાક નીકળીએ જ છે બહાર, પણ આજે જવાની છે તો એકલી જશે એ. હું આજે એની જોડે નથી જવાની એટલે અભી આઈ થિંક એ જશે એને એન્જોય કરશે. એને પણ એકલું નથી ગમતું કેમ કે એને પણ કેવું છે, ફ્રેન્ડ એની હું છું અને મારી ફ્રેન્ડ એ જ છે બસ એટલે. તો એને બી નથી ગમતું, પણ શું કરીએ હવે. મારે અહીંયા થોડું મને પ્રોબ્લેમ છે હેલ્થમાં, તબિયત સારી નથી એટલે બી રેસ્ટ કરવાનું જ કીધું છે ડૉક્ટરે એટલા માટે. એટલે કંઈ નહીં, મારા ફ્રેન્ડ જશે, એન્જોય કરશે. એન્ડ કાલે એને જવાનું છે મોર્નિંગમાં ટૂરમાં, તે ટૂરમાં બી જવાની છે. કંઈ નહીં, ચલો ગાઈસ, તો આપણે બધા મળીએ પછી. હું થોડું દાદા જોડે બેસું અને પછી એમને નીચે લઈ જાઉં. તો આપણે બધા મળીએ પછી. સો ફાઇનલી ગાઈસ, અમે લોકો જઈ રહ્યા છે નીચે વોક કરવા માટે. એન્ડ દાદાને નીચે લઈ જાઉં છું પણ ગુસ્સે થઈ ગયા છે પણ કંઈ નહીં, ફાઇનલી અમે લોકો જઈ રહ્યા છે. એન્ડ આવી ગયા છે અમે લોકોએ ડાઉન ફ્લોર. તો જઈએ છે હવે બોઈઝે. જોઈએ હવે દાદા આઉટસાઇડ વર્ક કરે તો સારું છે, ચાલે તો બોઈઝે. જો મારા દાદા આમ તો ચાલે છે પણ અમુક વખતે કેવું કે ગુસ્સે થઈ જાય છે. વેટ બતાવું. જો મારા દાદા આમ તો વોક કરે છે પણ અમુક વખતે કેવું થાકી જાય ને એટલે નહીં ચાલતા એવું. પણ કંઈ નહીં, આજે વેધર બી સારું છે આઉટસાઇડે, નથી આજે ગરમી એટલી એટલે આવ્યા છે. હવે નીચે કરીશું, થોડું વોક કરીશું, બેસીશું, વાતચીત કરીશું એવું બધું. તો ગાઈસ, ફાઇનલી નીચે બેસી ગયા છે આવીને, મીન્સ કે સબસાલે અહીંયા બેઠા છે. દાદા તો ગુસ્સે થઈ ગયા છે. વોક કરવાનું કીધું ને એટલે કે મારે નથી કરવું, તને કરવું છે તો તું કર, હું નથી કરવાનું, હું તો અહીંયા જ બેસી રહીશ. તો દાદા બેસી ગયા છે, એમને વોક નથી કરવું. બટ કંઈ નહીં, બેઠા છે થોડી વાર. એન્ડ આજે તો ફ્રાઈડે છે એટલે કેવું કે બપોર પછી તો બધું બંધ જ થઈ જશે. એ તો તમને બધાને ખબર છે, ફ્રાઈડે સેટરડે. કંઈ નહીં, બેઠા છે, થોડી વાર રહીને વોક કરીશું. તો આપણે બધા મળીએ થોડી વાર પછી. હાય ગાઈસ, તો ફાઇનલી અમારા લોકોનું વોક થઈ ગયું છે. એન્ડ હવે અમે લોકો જઈએ છીએ અમારા ઘરે કેમ કે દાદા થાકી ગયા છે બહુ જ. તો દાદા કહે છે ચલો આપણે લોકો ઘરે જઈએ. તો હવે અમે લોકો જઈએ છીએ ઘરે ગાઈસ. તો આપણે બધા મળીએ થોડી વાર પછી. ઓકે, હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે એન્ડ દાદા સૂઈ ગયા છે. એન્ડ હું આજે બહાર નહીં જતી. મેં તમને કીધું હતું ને કે મારી જે ફ્રેન્ડ છે ને એ આજે જાય છે ફરવા માટે ટૂરમાં. તો હું એકલી બહાર જઈને શું કરીશ. એન્ડ આજે મને છે ને હેડેક બી બહુ જ થાય છે, એકદમથી જ માથું દુખવાનું ચાલુ થઈ ગયું છે. તો દાદા તો સૂઈ ગયા છે તો હું પણ થોડો રેસ્ટ કરી લઉં જેથી મને જે આ માથું દુખે છે ને એ મટી જાય. એન્ડ મેં અભી હાલ જ જસ્ટ મેડિસિન લીધી
કેમ કે બહુ સખત માથું દુખે છે. એન્ડ સાંજે બધા આવવાના છે ફેમિલી, તો તબિયત સારી નહીં રહે તો પછી સારું નહીં લાગે એટલા માટે. તો કંઈ નહીં, ચલો હું રેસ્ટ કરું, આપણે બધા મળીએ સાંજે. હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો ફાઇનલી બપોરે તો હું સૂઈ ગઈ હતી કેમ કે બહુ જ હેડેક થતું હતું મને, મેડિસિન લઈને સૂઈ ગઈ હતી પછી. એન્ડ અત્યારે 5:30 થઈ ગયા છે. મારા દાદા બેસીને કોફી એન્ડ ઉઘા ખાય છે. એન્ડ હું વાસણ મશીનમાં મૂક્યા હતા ધોવા માટે, તો ધોવાઈ ગયા છે, તો હવે એને ગોઠવી દઈશ. એન્ડ ગાઈસ વેઇટ, હું તમને બતાવું મારા દાદીએ શું જમવાનું બનાવ્યું છે આજે. સો ગાઈસ, આ છે પાસ્તા. દાદીના જે ગ્રેન્ડ ચિલ્ડ્રન છે ને બધા એને બહુ ભાવે છે. એન્ડ આ મીટ છે એન્ડ એગ. એન્ડ આ છે આઈ થિંક ચિકન, નહીં ચિકન જ છે. તો ગાઈસ દાદીએ અમારા માટે જમવાનું આ બનાવ્યું છે, બધા આવવાના છે એટલા માટે. પણ ગાઈસ હવે ખબર નહીં, દાદી કહેતા હતા કે આઈ થિંક નથી આવવાના કેમ કે કંઈક બહાર જવાનું થયું છે એ લોકોને, કશું નક્કી નહીં આવું, જોઈએ સાંજે શું થાય છે. એન્ડ મારા વાસણ પણ ધોઈ ગયા છે, જો હું છે ને બધા વાસણ આની અંદર જ મૂકી દઉં છું અને પછી ચાલુ કરી દઉં છું એટલે ધોવાઈ જાય છે. તો મને એની પણ ચિંતા નહીં, હાથથી ધોવાની જરૂર નથી પડતી. તો ગાઈસ ફટાફટ હું આ કામ પતાવી દઉં, એના પછી આપણે મળીએ. હાય ગાઈસ, તો જેવું મેં તમને કીધું હતું કે આખી ફેમિલી આવવાની છે, બટ ગાઈસ એમને અચાનકથી ફોન કરીને કીધું દાદીને કે નથી આવવાના. તો આઈ થિંક ગાઈસ દાદાના જે ફેમિલી આવવાની હતી, ઓલ ફેમિલી, ચિલ્ડ્રન એન્ડ ગ્રેન્ડ ચિલ્ડ્રન, બટ અત્યારે કોઈ જ નથી આવવાનું. તો દાદી થોડા નર્વસ થઈ ગયા છે, સેડ ફીલ કરી રહ્યા છે. પણ કંઈ નહીં, હવે અમે લોકો જ બેસીશું જમવા માટે. જોઈએ છે, એક છોકરી કહેતી હતી આવવાનું, શાયદ એ ફ્રી હશે તો આવશે કેમ કે બીજા બધા ગયા છે બહાર એમના ફ્રેન્ડના ત્યાં, એન્ડ બીજે બધે પ્લાનિંગ કર્યો હતો ને એટલે. એક છોકરી કહેતી હતી આવવાનું, જોઈએ હવે આવે છે કે નહીં આવતા, નહીં તો પછી અમે લોકો જ બેસીશું જમવા માટે એટલે. તો કંઈ નહીં ગાઈસ, આપણે થોડી વાર રહીને મળીએ. હાય ગાઈસ, તો હવે થોડી વાર રહીને અમે લોકો જમવા બેસીએ છીએ કેમ કે મેં કીધું હતું ને આઈ થિંક એક છોકરી પણ આવશે, પણ એ નથી આવવાની. દાદીએ જસ્ટ હમણાં જ મને કીધું કે હતીકા એ પણ નથી આવવાની. તો 5-10 મિનિટ પછી અમે લોકો જમવા બેસીશું. તો ગાઈસ તમે લોકો બી જમી લો, તમને લોકોને બી ભૂખ લાગી હશે, તમે લોકો પણ જમી લો. એન્ડ હું જમીને તમને લોકોને મળું, ઓકે? આપણે બધા મળીએ થોડી વાર પછી. હાય ગાઈસ, તો ફાઇનલી જમી લીધું છે એન્ડ આજે તો જોરદાર દબાઈને ચિકન ખાધું છે કેમ કે દાદીએ મસ્ત ઉપર જમવાનું બનાવ્યું હતું સરસ. તો અત્યારે ચિકન ખાધું છે મેં, દાદાએ. એન્ડ દાદા દાદી બેસીને બિગ બોસ જોવે છે, જેના લોકો કહે છે આંખ ગદોલ. જેવું આપણે ઇન્ડિયામાં હોય છે ને બિગ બોસ, એવું અહીંયા આગળ આંખ ગદોલ હોય છે. તો દાદા દાદી બેસીને એ જોવે છે એન્ડ હું મારી રૂમમાં આવી ગઈ છું. કંઈ નહીં, જમી લીધું છે એન્ડ થોડી વાર રહીને સૂઈ જઈશું. આશા એવી હતી કે ફેમિલી આવશે, ફૂલ ફેમિલી, બટ કોઈ જ ના આવ્યું, કોઈ એટલે કોઈ નહીં. લાસ્ટ ટાઈમમાં બધાએ ફોન કરીને કહી દીધું કે મમ્મી અમારે બધાને બહાર જવાનું છે. તો દાદી થોડા નર્વસ થઈ ગયા, બટ કંઈ નહીં, અમે 3 જણાએ મસ્ત રીતે જમી લીધું છે. હવે ફાઇનલી થોડી વાર બેસીશું પછી સૂઈ જઈશું. તો ગાઈસ હું મારો આજનો વ્લોગ અહીંયા જ ફિનિશ કરું છું. આપણે બધા મળીએ કાલે. એન્ડ ગાઈસ તમે લોકો બી સૂઈ જાઓ, બહુ ના જાગશો. ઓકે ગાઈસ, ચલો આપણે સૂઈ જઈએ, બધા મળીએ કાલે. બાય બાય, ટાટા ટાટા, ગુડ નાઇટ, રાધે રાધે.